જય જવાન જય કિસાન. તો આજે આપણે મકાઈની અંદર ખાતરનો સ્પ્રે આપી રહ્યા છીએ ભેગો અને નિંદામણની દવા પણ છે. તો આપણે ડ્રોનથી આજે મકાઈની અંદર નિંદામણની દવા અને ખાતરનો સ્પ્રે આપવા આવ્યા છે કાકાના. તો કાકાને પૂછી લો કે તમને કેવું લાગે કે હું ડ્રોનની અંદર દવાનો હોય કેવી રીતના હેડે છે. તો કાકા જોડે લઈએ, કાકો માહિતી આપી દે થોડી. હાલો, વાપર્યું નહીં બધું કહી દેતું તમને. મકાઈની અંદર જો આપણે નસરા મકાઈને લઈ જો ટ્રેક્ટરનો પંપ લઈને ફરો તો કે મકાઈ ભાગવાનો ચાન્સ વધી જાય. બેટરી પર ના જાઉં છું બસ, બાકી બહુ ધોવાયો હતો નહીં. એવું ના થવું જોઈએ કે મને હારી અમે કોમ ના કરીએ. ડ્રોનમાં બહુ સારી સેવા મળે છે અને એમાં શું છે કે જો આપણે માણસો જોતા હતા નળી ખેંચવા માટે ટ્રેક્ટરના પંપથી, એ કોઈ જરૂર નથી. એક જ માણસ દવા બધી છોટી શકે છે અને આ બહુ સરસ છોટે છે દવા અને બહુ સારી ફેસિલિટી છે એમ. અને અમારે ઓનાથી અમને સારો એક અનુભવ થયો છે અને એક સારી દવા સંતાય છે. એના પછી અમારે જે ટ્રેક્ટરમાં જે અમારે 10-15 કે 3-4 માણસો જોતા હતા એ બિલકુલ જોતા નથી. પાણી મારે શું છે એમાં ટ્રેક્ટરના પંપો અમારે 200 લીટર 300 લીટર પાણી આટલામાં જ હતું, પણ અત્યારે અમારે એક 20 લીટરના કેરબામાં એમાં અમે 17 લીટર પાણી છોડ્યું. 17 લીટરનું પાણીમાં અમારે આ 1.5 વીઘો પૂણા 2 વીઘા જમીનમાં બધું ખતમ થઈ ગયું છે. બરાબર, તે પણ મને આ બહુ સારું લાગ્યું છે. અમારે આ ઉપયોગ માટે અમે બધાને વિનંતી કરીએ છીએ કે આનો ઉપયોગ કરો, પાણીનો બચાવ થાય અને આપણે દવામાં સંતાપ સારો થાય. તો આપણે દવા થઈ રહી છે ડ્રોનની અંદર. અમારા ગૌતમભાઈ હાલો આવી રહ્યા તમે જોઈ શકો છો. કારણ કે અમે શું કે દવા થઈ રહી તો અમુક દાખલા ડ્રોનનું ઘણું જોખમ નહીં ઉઠાવવાનું અને દવા લઈને બોલાવી દેવાના. એટલે આવી રહ્યા છે અમારા ગૌતમભાઈ. આ ડ્રોનનું લેન્ડિંગ કરાયેલું છે. કારણ કે હાલ મકાઈની અંદર લખો એટલે અમારે સારું રહેશે, કારણ કે મકાઈની અંદર તો ગમે ત્યાં ઉતારી દઈએ તો વાંધો નથી આવતો. પેલા મોસમ જ